રાધે રાધે, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. સો હું આવી છું કચ્છમાં, અહીંયા માધા પર, અને બહુ ટાઈમ પછી વ્લોગ બનાવું છું બિકોઝ હું જ્યારે ફ્રી હોઉં ત્યારે બનાવતી હોઉં. સો અત્યારે છે ને મોર્નિંગ છે અને સવારમાં હું આજે બહુ વહેલી ઉઠી હતી ને, તો મેં અમારા શેરીમાં 2 કૂતરા મરી ગયા. તો એ બિચારા અત્યારે તો એના આંખો પર કીડીને બધું ચડી ગયું. અહીંયા નગરપાલિકામાં ફોન કર્યો હતો પણ એ લોકો આવું એવી રીતે કહે છે ને હજી આવ્યા નથી. તો પછી આ ઋતિકા છે ને કૂતરાને અહીંયા અમારા બાજુમાં લોકલ બર્ડ હોસ્પિટલ છે ને ત્યાં જ ખાડો કરીને દાટવા જાય છે. તો એમ કે બિચારાની હાલત બહુ ખરાબ છે હવે તો. એમ તો પછી બહુ જલ્દી આ નિર્ણય લઈ લીધો એણે, અને એ નિર્ણય પણ બહુ સારો કર્યો એમણે. સો હવે આપણે કન્ટિન્યુ એ ઉપરથી એક વ્લોગ બનાવશું અને આજનો એમાં ખાલી જે પણ કાંઈ હશે રૂટીન એ બતાવશું. ઓકે, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો, ઠીક છે? જો ગાઈસ છે ને એક ગલુડિયો અહીંયા બિચારું જોઈને આંખોમાં કીડીઓ ચડી ગઈ ને એક વાં એના મોઢામાંથી લાડ ને પડે. રાતના મારી મમ્મી એને જમાડ્યું હતું પણ કાંઈ એટલું બધું ખબર નહીં, એણે ત્યારે જ નહોતું ખાધું. એટલું બધું તબિયત ઠીક નથી આજે એની. અમારે ત્યાં ચાંદની દીદી છે ને એની બહુ ગલુડિયાની બહુ સેવા કરે છે. તો એ અત્યારે છે ને માતાના મઠ પગેથી ચાલીને ગયા. તો હવે તો કોઈ છે નહીં એમ, એને જોઈને કાંઈક થાય. જો તમે જો બિચારાને. તો હવે આ ખાડો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. થોડોક હતો ને આણે એટલી ધૂળ કાઢી બસ. આમ બે બિચારા કૂતરાને, આ કૂતરા એમ તો બીમાર હતા પણ જે બહુ બીમાર હતું ને જેના પગમાં વાગ્યું હતું ને એને હજી કાંઈ નથી થયું. ખબર નહીં આને એમ હતા ને પછી ઓચિંતાનો આજે બહુ બીમાર થઈ ગયા ને સવારમાં તો એ મરી ગયા બિચારા. ભગવાન હવે એની આત્માને શાંતિ આપે ને ક્યાંક સારો એવો અવતાર અને ફરીથી મળે, કેમ કે આ બહુ હેરાન થાય ક્યારેક તો એવું થાય. આ મીઠું ને એવું લઈ આવી તે પણ છાંટી દે એટલે મારાથી આવું બધું બહુ જોવાય નહીં. આમ ખબર નહીં, હવે તો હું થોડીક સ્ટ્રોંગ થતી ગઈ, બાકી પહેલાં તો આવું કાંઈક જોઈએ ના છું. હવે આ તો એણે તો કમ્પ્લીટ કરી નાખ્યું ટૂંકમાં બધું, પણ હવે એને કોઈ કામ ખબર કૂતરા કે હોય ને તો એને સ્મેલ આવે ને એવી, તો એ બધા એમ ખાડો કરીને કરતા હોય. એના માટે થઈને આ પથ્થર અહીંયા લગાવે છે કે જેથી કરીને કોઈ જે ખાડો કર્યો છે ને કૂતરાને દાટવા માટે એ બધું પાછું જેમ હતું એમ વેરવિખેર ના કરી જાય એના માટે. તો એ બસ પથ્થર લઈને હવે અહીંયા રાખે છે. એટલે આ લોકો એમ પહેલાંથી કૂતરા માટે એને થોડાક એમ ટૂંકમાં જે પશુ પંખી હોય ને એ લોકો માટે પહેલાંથી બહુ કરતા હોય. કારણ કે એકવાર કોઈક અમારી શેરીમાં એવો કેસ બન્યો હતો કે કૂતરાને કોઈક ભાઈએ માર્યું આમ, તો એના કારણે આ બધા ગ્રુપે આખો કેસ કર્યો હતો. એ લોકો પોલીસ સ્ટેશન ગયા હતા અને પછી આ સારું એવું આ બધાની દલીલો સામે ઓને શું કહેવાય કે જે અંકલ હતા ને એણે સ્વીકાર્યું કે હા મેં આવી રીતે કર્યું હતું. તો ક્યારેક આ લોકો બહુ બધા કૂતરાની સેવા કરવામાં બધા બહુ માહિર છે ટૂંકમાં બહુ એમ. હવે બીજા ગલુડિયાને લેવા જાય છે. બસ જો હવે બીજા ગલુડિયાને લઈને હવે ફરીથી પાછા જઈએ છીએ.
હા બંને મરી ગયા. હોસ્પિટલ લઈ ગયા તો પણ લેટ ના આવ્યો. 2-3 દિવસથી અમને પીલા હતા તો પછી આજે મરી ગયા બધા. અહીંયા લોકલ બોર્ડમાં ના ના અંદર વાસ આવશે. પણ એવી રીતે નથી કરવું, ડાયરેક્ટ દાટીને એવો કરે. અમુક લોકોને કઈ કામ કરવું ના હોય ને સલાહ દેવી ખબર, વાસ આવશે તો શું મીઠું નાખીને બધું કરે તો વાસ આવે. એટલે અમુક લોકો હોય ને દુનિયામાં એવા કે બસ ખાલી ગામની પંચાયત કરવા માટે જ હોય. મને એવું લાગ્યું. હું તો મોઢે કહેવારી માણસ ભાઈ, વ્લોગ હોય કે ગમે એ હોય, પોતાને કંઈ કરવું તો ના હોય, ગામની સલાહ સૂચન કરે ત્યારે મને બહુ ગુસ્સો આવે કે કરે એને પણ નથી કરવા દેતા ને ગામની પંચાયત કરે. હવે અહીંયા બીજો ખાડો કરે છે. બીજો ખાડો એ કરી નાખ્યો અને અહીંયા હવે આ બીજું ગલુડી બિચારાને દાટી દીધું. હવે એના ઉપર નમક ને ફૂલ ને એવું બધું છાંટી. એને બિચારાને આંખો ખુલી જોઈને કંઈક થાય મને તો આમ શું કામ આવે. આમાં વિડીયોમાં ઈશ્યુ આવે ભાઈ. એ આ પણ ઈશ્યુ છે ને. આ બેબી ઈશ્યુ કોણ આવ્યું? બચ્ચુબા હે ભાડત આવ્યું. ક્યાં ગઈ હતી? કેનેડાથી આવ્યા. હું એમ કહું શાંતિ ક્યાં રસીલા? એકલીનો પાડું તું મને તો ઈશુ ગમે, આ ઈશુ નથી ગમતી, તું ગમે. તારે એકલીનો પાડી દઉં? હું તને શું બોલું? તને કયા નામથી બોલાવું? હા તો વિડીયો ઉતારું બધું જોઈને.